ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. કેમ છો આપણા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામનો દાયરો બધો મજામાં? અને ભાઈ મજામાં જ રહેવાનું. અને અટાણે કંઈક 7:30નો ટાઈમ થયો ને આવી જૂને તો ભણવા જવાનું હતું, પણ મિતની તબિયત થોડીક જ લૂઝ હતી. ઉલટી થઈ હતી. કાલે એના નિહારીથી તેડી આવ્યો હતો અને દવા લીધી, પણ આજનો દી નથી જવા દેવો. જે અટાણે ઉલટી થઈ હતી દવા પાયા પહેલાં દવા આજનો દી ઘોયરું કરીને રાજવીન કુમાર જાય એમાં. જય દ્વારકાધીશ કહી દે. જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? મજામાં? કેમ છો? મજામાં. તો હાલો હવે એને બસમાં ચડાવી દઉં. જ્યાં એના મિની બસ સ્ટેન્ડ આવી ગયા ને સૂર્યનારાયણ મસ્ત મજાના ઉગતા આવે અને એને બસમાં ચડાવીને પછી આપણે આપણું કામ ચાલુ કરીએ. ને આજનો કામનો ટોપિક છે આપણો કે કાલે આપણે ગરેડી બાંધી લીધી, થાંભલી ખોડી લીધું, વાયરે પાથરી લીધો અને મિતની દવા લેવા ગયો હતો ને તો એ થોડોક વાયર ઘટાઈમ હતો, એ લઈ આવ્યો. તો હવે આપણે વારો બાંધવાનો છે ને ઝટકો ચાલુ કરવાનો છે. બેસી જવાનું નહીં કાંઈ નહીં. ઝટકો ચાલુ કરવાનો છે ને એ બધું હવે રાજવીનને મૂકીને પછી ગરેડી તો બંધાઈ ગઈ એટલે ઝટકો હવે ભાઈ વાયર આપણે બાંધી દેવું. હવે રાજવીનને બસમાં મૂકી પછી વારો બાંધવા વરસ્યો તો તમને હાલો ત્યાં જઈને બતાવી દઈએ કે આપણે કઈ રીતની ગરેડી બાંધી, કઈ રીતનો વારો બાંધવાનો છે અને તમે કઈ રીતનો બાંધો એ આપણે જોઈએ તો આઈડિયા આવે ને. ચાલો હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આગળ જઈએ બીજું હું વારો બાંધવા. હાલો તો આપણે હાવે જ નહીં બસમાં બેહાડી દીધો અને તો બસે નીકળી ગઈ. ઝાડવાડ આવે દેખાતી નથી ને આપણે નાસ્તો પાણી કરીને દૂધ દઈ આવીને તો બધું કમ્પ્લીટ કરી લીધું. ઢોરના ખીલા ફેરવી લીધા અને હવે જાહેર વાઢવાની છે, થોડીક વાઢી લઈ પછી આપણે વારો બાંધવા વરગીએ. ને હાવેજની તબિયત તો આજે સારી નથી એટલે એને તો નથી જવા દેવાનો ભણવા. અહીં ઢોરના ખીલા ફેરવાઈ ગયા ને નીણ પૂરો થઈ ગયો આપણે ડેલી રૂટીન પ્રમાણે. તો હવે આપણે હાવેજની એક મુલાકાત લઈ લઈ. શું કરે લગભગ તો ઉલટી થઈ હતી તેના ત્યાં સૂતો હતો. પેલા બાપા પાસે જઈ આવીને પછી હાવેજ પાસે જઈ હાવેજની તબિયત શું કહે. જય દ્વારકાધીશ. બેસી ગયા ને? હા, એને બસમાં બેહાડી આવ્યો ને હા ભરામણ કરી દીધી. શું કરે મોટો હાવેજ? હાલો એની પાસે જઈ આવું પછી વારો બાંધવા વરસી. હાલો જય દ્વારકાધીશ કહી દો. જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી એટલું તો કહી દે. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? અને માટીને જાય તબિયત થોડીક સારી નથી તે બેડ ઉપર પડ્યો હતી તો ત્યાર થઈ ગયો હતો, પણ પાછી ઉલટી થઈ ને એટલે જવાનું આરહ રાખ્યું. હાલો હવે આપણે જાહેર વાંચવાની છે, વાંચી લઈએ પછી વારો બાંધવા વરગી. હાલો આપણે જાહેર વાંચવાનું કામ ચાલુ કરી દીધું અને 5-6 બધું વાટ્યું હતી, 2-3 વાટવાનું છે તો વાટી લઈને અટાણે તો જો વરસાદી માહોલ થવા માંડ્યો. ઝાપટા અટાણે ઓલા શું કહે રેડા અંધારે પણ હવે આવે કે શું કરે તો કંઈ નક્કી નથી આમાં. ચાલો આઈએ ભારી લેવા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. દાયરાને આજ જો વરસાદ આવે ને એવું દેખાય પણ આવતો નથી. આવી જા હે. ચાલો હવે આને ભારી હારવાની છે ને મારે હજી 2-3 બધું વાઢવાની છે. હું વાઢી લઉં પેલા તો. યા ઓલા જૂના પાંદડા છે ને એ કાઢે. ઓલા વરસાદને લીધે હેઠે પાંદડા બટાઈ ગયા હોય ને એ ભલે ત્યાં જઈને તો ઓગટ કાઢીએ ને ધોવાડી થઈ જાય. હાલો તો હવે વેલેરું વાટવાનું ચાલુ કરી દઈએ, કારણ કે આ રેડા અંધારે એની પહેલાં આપણે જવાયર વાટવાનું કામ ચાલુ થઈ જાય પછી વારો બાંધવાનો એક જ રહે. હાલો તો 10:30-11:15 ટાઈમ થયો ને આપણે વારો બાંધતા જો આપણે મકાઈની ધારિયાને પસવાડેથી ચાલુ કર્યો તો આમ ઘૂમરો મારીને અહીંયા પૈગા અહીંયા પૈગા ને હવે ટાંકેથી આપણે 3-4 થાંભલા અહીં બાકી છે ને જાહેરની ઓલી બાજુ બાકી છે તો થોડોક વાયર કઈટર જાને મોકલી લેવાય એ વારો લઈને આવે ને ત્યાં સુધીમાં મેં કરી દીધી મોટર ચાલુ. આપણે પાણી ટાંકો ભરાઈ જાય ને ટાંકે પાણી ચડી ગયું.
અને વારો બાંધવામાં તો મેં તમને કીધું તે પ્રમાણે આ રીતની કાંઈક થાંભલિયું ખોડ્યું, ભરેડી બાંધી અને વારો આ રીતનું કાંઈક આપણે આટિયું માર્યું. આ ફરતે હેઠે બંધાઈ ગયો. ખાલી 7-8 થાંભલીના ગાળો છે ને આપણે 20-20 ફૂટનો ગાળા બધામાં રાખ્યા. એટલે જાહેર પાસે થોડાક આમાં બાકી છે, હાલો એ હવે બાંધી લઈએ. પછી હવે આપણે મળ્યા બપોરા પાણી કરીને આ વારો લઈને આવી જાય. પછી હવે બાંધવાનો તો થોડોક રહ્યો, એ બંધાઈ જાય ને તો પછી ઉપાધિ નહીં. ગમે ત્યાં આપણે ઝટકો ચાલુ કરવા થાય, કારણ કે હવે 2 મહિના માથેની માંડવી થઈ ગઈ એટલે વારો બંધાઈ જાય તો ઉપાધિ નહીં. હવે વારો બાંધવા દેખાય ટાંકો ભરાઈ જાય ને પછી મોટર બંધ કરીને જ વારો બાંધવા વરગીએ. ચાલો તો મળ્યા આવે આપણે બપોરા પાણી કરીને પછી. હાલો તો વારો તો બાંધી લીધો. વારો બાંધીને તો છે ને આપણે હેઠે કંટોલા ચાલુ થઈ ગયા. હવે સિઝનનું પહેલું શાક છે તો આ ઉતારે ક્યાં આવી રીતના કંઈક આપણે ગામડે તો કંટોલા થાય વેલાવમાં. આ તો ગામડાની મજા હોય. સિટીમાં હા માર્કેટમાં જવું પડે. ખેતરનું કામ કરતા કરતા શાકભાજીનું થઈ જાય. બરોબર છે. તો અહીંયા વારો બાંધીને કંટોલા ઉતારી લીધા અને આજ તો આપણે કંટોલાનું શાક થાય. સિઝનનું પહેલું શાક છે ને આપણે ગામડે તો એમને મફત થાય. આમ વાયડુમાં ને વંડિયુંમાં હોય આ રીતના. તો કોમેન્ટ કરી દેજો કિને કિને કંટોલાનું શાક ભાવે. અને હાલો હવે આપણે છે ને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. વારો બારો આપણે બધાને બધું કમ્પ્લીટ થઈ ગયું. અને કંટોલાનું શાક ખાટું કંટોલા અહીંયા આ વીણતી આવીને હું વારો બાંધતો હતો. ચાલો હવે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.